આજે આપણે જાણીશું શિવપુરાણના અષ્ટમ અધ્યાયનું સરળ અને પ્રેરણાદાયક ગુજરાતી સારાંશ. વ્યાસજીએ કહ્યું, સૂતજીના આ વચનો સાંભળીને બધા મહર્ષિઓએ કહ્યું, હે સૂતજી, અમને વેદાંતનો સારરૂપ અને સર્વોત્તમ શિવપુરાણની પવિત્ર કથા સંભળાવો. સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમે શોક અને મોહથી રહિત થઈ ભગવાન શિવનું સ્મરણ કરીને આ શ્રેષ્ઠ શિવપુરાણની કથા સાંભળો, જે વેદના તત્વમાંથી પ્રગટ થયેલી છે. શિવપુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયનો પ્રેમપૂર્વક મહિમા ગવાયો છે. આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનું સર્જન કાર્ય શરૂ થયું, ત્યારે 6 મહાન ઋષિઓના કુળોમાં પરસ્પર વાદવિવાદ શરૂ થયો. દરેક પોતપોતાના મતને સર્વોત્તમ કહેતો હતો. તેમનો આ વિવાદ ઘણો મોટો બન્યો. અંતે પોતાની શંકાનો નિવેડો મેળવવા તેઓ સૌ સૃષ્ટિના સર્જનહાર અને અવિનાશી બ્રહ્માજી પાસે ગયા. હાથ જોડીને વિનમ્રતાથી તેમણે કહ્યું, હે પ્રભુ, તમે સમગ્ર જગતના ધારક અને પાલનહાર છો તથા તમામ કારણોના પણ કારણ છો. અમને જણાવો કે બધા તત્વોથી પર એવા પરમ પુરુષ કોણ છે? બ્રહ્માજીએ ઉત્તર આપ્યો, જે પરમ તત્વને મન અને વાણી પ્રાપ્ત કરી શકતા નથી અને પાછા ફરી આવે છે, જેમનામાંથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર અને સમગ્ર જગત તમામ પ્રાણીઓ અને ઇન્દ્રિયો સાથે પ્રગટ થયા છે, તે સર્વજ્ઞ સર્વેશ્વર મહાદેવ જ સર્વોત્તમ છે. તેમનો સાક્ષાત્કાર માત્ર ભક્તિથી જ થાય છે. બીજા કોઈ ઉપાયથી તેમનું દર્શન શક્ય નથી. રુદ્ર, હરિ, હર અને અન્ય દેવતાઓ પણ ઉત્તમ ભક્તિભાવથી તેમના દર્શનની ઈચ્છા રાખે છે. ભગવાન શિવમાં ભક્તિ થવાથી મનુષ્ય સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. દેવકૃપાથી ભક્તિ મળે છે અને ભક્તિથી દેવકૃપા પ્રાપ્ત થાય છે. જેમ બીજમાંથી અંકુર અને અંકુરમાંથી ફરી બીજ ઉત્પન્ન થાય છે, તેમાં બંને એકબીજા સાથે જોડાયેલા છે. આથી હે મહર્ષિઓ, તમે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર જઈ હજારો વર્ષ સુધી ચાલે એવો મહાયજ્ઞ કરો. યજ્ઞપતિ ભગવાન શિવની કૃપાથી વેદોમાં જણાવેલ સર્વોત્તમ સાધનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિવપદની પ્રાપ્તિ જ સાધ્ય છે, તેમની સેવા જ સાધન છે અને તેમના પ્રસાદથી સાધક નિત્ય અને નૈમિત્તિક કર્મોના ફળથી પર થઈ જાય છે. વેદોક્ત કર્મોનું અનુષ્ઠાન કરીને તેના બધા ફળ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરવા જોઈએ. તેનાથી પરમેશ્વર પદ પ્રાપ્ત થાય છે. સાલોક્ય વગેરે ક્રમે મળતી મુક્તિ પણ એ જ છે. ભક્તિના પ્રમાણ પ્રમાણે દરેકને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. આ ભક્તિના સાધનો અનેક પ્રકારના છે, જેનું પ્રતિપાદન સ્વયં મહેશ્વરે કર્યું છે. તેમાંના મુખ્ય સાધનો હું સંક્ષેપમાં કહું છું. કાન દ્વારા ભગવાનના નામ, ગુણ અને લીલાઓનું શ્રવણ, વાણી દ્વારા તેમનું કીર્તન અને મન દ્વારા તેમનું મનન. આ 3 મહાન સાધનો ગણાય છે. અર્થાત મહેશ્વરનું શ્રવણ, કીર્તન અને મનન કરવું જોઈએ. શ્રુતિઓનો આ ઉપદેશ આપણા માટે પ્રમાણરૂપ છે. આ સાધનો દ્વારા તમે સર્વ મનોરથોની સિદ્ધિ કરીને પરમ લક્ષ્ય પ્રાપ્ત કરશો. જેમ આંખે કોઈ વસ્તુ જોઈને મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે, તેમ જે વસ્તુ પ્રત્યક્ષ જોવા મળતી નથી, તેને સાંભળીને મનુષ્ય તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. તેથી પ્રથમ સાધન શ્રવણ છે. ગુરુના મુખેથી તત્વજ્ઞાન સાંભળીને વિવેકી મનુષ્ય પછી કીર્તન અને મનનની સિદ્ધિ કરે છે. આ ત્રણેય સાધનોનો નિયમિત અભ્યાસ કરતા કરતા ધીમે ધીમે ભગવાન શિવનો સાક્ષાત્કાર અને સાનિધ્ય પ્રાપ્ત થાય છે. પ્રથમ શરીરના બધા રોગો દૂર થાય છે. ત્યારબાદ સંસારના ક્ષણિક આનંદ પ્રત્યેનો મોહ પણ વિલય પામે છે. ભગવાન શંકરની પૂજા, તેમના નામોનો જપ, તેમના ગુણ, સ્વરૂપ, લીલા અને નામોનું એકાગ્ર ચિત્તથી સતત ચિંતન, તેને જ મનન કહે છે. આ મનન મહેશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે અને તમામ શ્રેષ્ઠ સાધનોમાં તેને મુખ્ય માનવામાં આવ્યું છે. સૂતજીએ આગળ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આ સાધનનું મહત્વ સમજાવવા માટે હું તમને એક પ્રાચીન પ્રસંગ સંભળાવું છું. પૂર્વે પરાશર મુનિના પુત્ર અને મારા ગુરુ મહર્ષિ વ્યાસ સરસ્વતી નદીના સુંદર કિનારે તપશ્ચર્યા કરતા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજવાળા દિવ્ય વિમાનમાં બ્રહ્મપુત્ર ભગવાન સનતકુમાર ત્યાં અચાનક પધાર્યા. તેમણે મારા ગુરુને ધ્યાનમગ્ન જોયા. ધ્યાન પૂર્ણ થયા પછી વ્યાસજીએ સનતકુમારને પોતાના સમક્ષ જોયા. તેઓ તરત ઊભા થયા,
તેમના ચરણોમાં પ્રણામ કર્યું, અર્ઘ્ય અર્પણ કર્યું અને દેવયોગ્ય આસન આપ્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનતકુમારે ગંભીર વાણીમાં કહ્યું, હે મુનિ, સત્ય તત્વનું ચિંતન કરો. તે સત્ય તત્વ ભગવાન શિવ જ છે અને તેમનું જ તમને સાક્ષાત્કાર થશે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય મહાન સાધનો છે અને વેદોથી સમર્થિત છે. પૂર્વકાળમાં હું પણ વિવિધ સાધનોના સંશયમાં ભટકતો મંદરાચલ પર્વત પર ગયો અને ત્યાં તપ કરવા લાગ્યો. ત્યારે ભગવાન મહેશ્વરની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર મારા સમક્ષ આવ્યા. તેઓ મારા પર ખૂબ કૃપાળુ હતા. તેમણે મને કહ્યું, ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય વેદ સંમત સાધનો છે અને મુક્તિના સીધા કારણ છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. તેથી હે બ્રાહ્મણ, તું આ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કર. આ રીતે વારંવાર ઉપદેશ આપીને બ્રહ્મપુત્ર સનતકુમાર પોતાના અનુગામીઓ સાથે સુંદર બ્રહ્મલોકમાં પરત ગયા. આ પ્રાચીન ઉત્તમ પ્રસંગનું મેં સંક્ષિપ્ત વર્ણન કર્યું. ત્યારે ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, તમે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણ સાધનોને મુક્તિનો માર્ગ જણાવ્યો, પરંતુ જે મનુષ્ય આ ત્રણેય સાધનો કરવા માટે અસમર્થ હોય તે કયા ઉપાયનો આશ્રય લઈને મુક્તિ પ્રાપ્ત કરી શકે? એવું કયું સરળ સાધન અથવા કર્મ છે જેના દ્વારા વિશેષ પ્રયત્ન વિના પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકે? મિત્રો, શિવપુરાણનો અષ્ટમ અધ્યાય આપણને શીખવે છે કે આ પ્રસંગમાં સૂતજીએ સમજાવ્યું કે ભગવાન શિવની ભક્તિનો સાર ત્રણ સાધનોમાં છે: શ્રવણ, કીર્તન અને મનન. આ ત્રણેય વેદસંમત માર્ગો છે અને મુક્તિના મુખ્ય સાધન માનવામાં આવ્યા છે. મહર્ષિ વ્યાસને પણ સનતકુમારે આ જ ઉપદેશ આપ્યો હતો. અંતે ઋષિઓએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો કે જો કોઈ આ ત્રણ સાધનો કરવામાં અસમર્થ હોય તો તેને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નનું દિવ્ય ઉત્તર આગળની કથામાં પ્રાપ્ત થાય છે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી